ખેડામાં અનધાર વરસાદ બાદ હાલાકી ડાકોરના મુખ્ય મંદિરની બહાર વરસાદી પાણી ભરાયા। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ખેડા જિલ્લાના ડાકોરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારબાદ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ખાસ કરીને ડાકોર મંદિર બહાર આ દ્રશ્યો છે। પાણી ભરાવાના કારણે ભક્તોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મંદિરની બહારની બજારો પાણીથી તડબોળ થઈ છે। મંદિરના મુખ્ય દ્વાર બહાર જ પાણી ભરાતા શ્રદ્ધાળુમાં પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે, જ્યારે રણછોડરાયજી મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા છે। દર વર્ષે સામાન્ય વરસાદમાં જ મંદિરમાં બહાર પાણી ભરાઈ જાય છે। ત્યારબાદ બહારથી આવતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો। પારાવાર મુશ્કેલી વચ્ચે પણ ભક્તો વરસતા વરસાદમાં કીર્તન કરતા ઝૂમતા જોવા મળ્યા। શ્રદ્ધાળુઓમાં રણછોડરાયજીના દર્શન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો। પાટણમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે। સિદ્ધપુરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। કાકોશી કાલેડા રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે। પાટણ જિલ્લાના 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। સિદ્ધપુરમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પાટણ શહેરમાં આનંદ સરોવર, પારેવા સર્કલ અને ટેલિફોન એક્સચેન્જ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પાલિકા તંત્ર દ્વારા ઘડવામાં આવેલા પ્રી મોન્સૂન પ્લાન સામાન્ય વરસાદમાં જ નિષ્ફળ ગયો છે। સિદ્ધપુરમાં આવેલા રસુલ તળાવ પાણીમાં ભરાવાથી આસપાસના રહેવાસીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। ઘરમાં રહેલા માલસામાનને પણ નુકસાન પહોંચ્યું છે। સિદ્ધપુરના રસુલ તળાવમાં પાણીની આવક થતાં આસપાસના લોકોના ઘરમાં પાણી ભરાયા છે। લોકોના સરસામાન અને ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું। સિદ્ધપુરમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ વણસી છે। નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું। આજે પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે। જિલ્લાના સિદ્ધપુરમાં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારના ઋષિ તળાવ અને પેપલા તળાવમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। અહીંથી 25 જેટલા લોકોને શેલ્ટર રૂમ ખાતે શિફ્ટ કરાયા હતા। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને નગરપાલિકા પ્રમુખ તેમજ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ અને આગેવાનોએ શેલ્ટર રૂમ ખાતે જઈને આશ્રિતોની મુલાકાત લીધી હતી। આશ્રિતો માટે રહેવા અને જમવા સહિત મિનરલ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। સિદ્ધપુરમાં અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે કુલ 75 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, સાથે જ ઘરમાં પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું છે। મેઘરાજાએ આજે અમદાવાદને ધમરોળ્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। સૌથી વધુ વટવા અને રામોલ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। અમદાવાદ શહેરમાં શનિવારની રાત્રિથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તાર વટવા, નારોલ, લાંભા, શાહ આલમ અને દાણી લીમડા વિસ્તારમાં પડ્યો છે। તંત્રના પાપે ઈશનપુર હાઈવે પાણીમાં ગરકાવ થયો છે, જ્યારે પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓ ભારે પરેશાન થયા છે। આ દ્રશ્યો દાણી લીમડા વિસ્તારના છે, જ્યાં કમરસમાં પાણી ભરાયા છે, તો નારોલ, ઈશનપુર, દાણી લીમડામાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે પશ્ચિમમાં જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, આનંદનગર, પ્રહલાદનગર, શ્યામલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદના પગલે ખોખરા વિસ્તારમાં આવેલ સર્વોદય નગરમાં ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, તો વેજલપુર મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે ગટરના પાણી બેક મારતા રસ્તા પર ગટરિયા પાણીની નદીઓ વહી રહી છે। અમદાવાદમાં વરસાદને લઈ એએમટીએસ બીઆરટીએસ સેવાઓ ખોરવાઈ। એએમટીએસની 44 બસ બ્રેકડાઉન થતા રૂટ બંધ। ધોધમાર વરસાદે અમદાવાદને ઘમરોળી નાખ્યું છે, જેના કારણે જનજીવનની સાથે સાથે શહેરની પરિવહન સેવાઓ પણ મોટા પાયે પ્રભાવિત થઈ છે। ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ બીઆરટીએસને ભારે નુકસાન થયું છે, જેને પગલે અનેક રૂટ રદ કરવા પડ્યા છે। વરસાદી પાણી ભરાવાના કારણે એએમટીએસની કુલ 44 બસોમાં બ્રેકડાઉન થયું છે। આ પૈકી 5 બસો તો પાણીમાં ફસાઈ જતા સ્થળ પર જ બંધ પડી ગઈ હતી। પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે 2 એએમટીએસ બસોને ક્રેન વડે ખેંચીને બહાર કાઢવી પડી હતી। આ બ્રેકડાઉનના કારણે ઘણા એએમટીએસ રૂટ પણ બંધ કરવા પડ્યા છે, જ્યારે કુલ 23 બસોના રૂટ ટૂંકાવવાની ફરજ પડી છે। મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। બીજી તરફ બીઆરટીએસ સેવા પણ વરસાદથી અછૂત નથી રહી। બીઆરટીએસની કુલ 38 બસોમાં બ્રેકડાઉન નોંધાયું છે। જો કે રાહતની વાત એ છે કે બીઆરટીએસની મેન્ટેનન્સ ટીમોને ત્વરિત કાર્યવાહી કરતા 15 જેટલી બસોને સ્થળ પર જ ચાલુ કરી દીધી છે, જેનાથી સંપૂર્ણ સેવા ખોરવાથી અટકી છે। સેવાઓ પૂર્વવત કરવામાં થોડો સમય લાગી શકે છે, ત્યારે નાગરિકોને અપીલ છે કે તેઓ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે અને સત્તાવાર સૂચનાઓ પર ધ્યાન આપે। અમદાવાદમાં ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ સામે આવ્યો છે।
વરસતા વરસાદમાં રસ્તા પર સરકતો આ બ્રિજ વાહન ચાલકોને ડરાવી રહ્યો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના અનેક બ્રિજ જોખમી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં અમદાવાદનો વધુ એક બ્રિજમાં થયેલો ભ્રષ્ટાચાર વરસાદમાં ધોવાઈ રહ્યો છે. અસલાલીમાં નેશનલ હાઈવે પરના આ બ્રિજમાં દ્રશ્યો છે. આંધ્રાધાર વરસાદમાં હાઈવે આખો પાણીમાં ગરકાવ થયો છે અને બ્રિજ પણ ધોવાઈ ગયો છે. બ્રિજની વોલમાં લગાવેલી ટાઇલ્સ નીચે પડી રહી છે. વોલમાંથી માટી અને પાણીમાં વહેતું થયું છે. જીવના જોખમે આસપાસથી વાહનો પસાર થઈ રહ્યા છે. હાલ પરિસ્થિતિની ગંભીરતા જોતા અસલાલી બ્રિજ તેમજ સર્વિસ રોડ ઉપર વાહન ચાલકોની અવરજવર બંધ કરવામાં આવી છે, પરંતુ તંત્રના કાન ક્યારે આ ભૂલ સાંભળશે? અમદાવાદ તરફથી આવતા તમામ વાહન ચાલકોને અસલાલી તરફ ડાયવર્ટ કરાતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. અમદાવાદમાં વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે, ત્યારે એએમસી કમાન્ડ કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યું છે. ભારે વરસાદ બાદ એએમસી હરકતમાં આવ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે એએમસીના કર્મચારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી શહેરની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. સાથે જ વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં તાત્કાલિક ટીમ મોકલીને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમદાવાદની અંદર વાત કરીએ પૂર્વની, તો પૂર્વમાં આજે કોઈ જગ્યાએ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે, 4 ઇંચ પડ્યો છે, 5 ઇંચ વરસાદ પડ્યો છે. આ દરમિયાન જે ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા હતી, એ સમસ્યાનો મહદઅંશે ફાયદો બી થયો છે ઇન્સ્ટન્ટ ટ્રંક લાઇન કરવાથી. દાખલા તરીકે મધુમાલતી, તો મધુમાલતીમાં પહેલાં 2 દિવસ સુધી પાણી અંદર જઈ શકાય નહીં. અત્યારે હાલની સ્ટીલ ટુડે હાલ ત્યાં તમે રીચણથી પણ નીચું પાણી છે, એટલે એનો મતલબ કે ત્યાં ગાડી ઇન્સ્ટન્ટ ટ્રંક લાઈન જે નાખી એનાથી ફાયદો થયો. હજુ મારું ત્યાં સ્ટ્રોમ વોટરનું કામ ચાલુ છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હોડી લાવવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા સ્થિતિ વિકટ બની હતી. ધોધમાર વરસાદ પડતા ધોળકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદ પડતા ધોળકા સરખેજ હાઈવે ઉપર ચલુડા, બદરખા તથા ભાત ગામ પાસે મેઇન હાઈવે પર પાણી ભરાયા છે. સારો એવો વરસાદ વરસતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી, કારણ કે તેમને વાવણી લાયક વરસાદ મળ્યો છે. ખેડૂતોને ડાંગરના પાકમાં આવેલ વરસાદ આશીર્વાદ સમાન લાગી રહ્યો છે, પરંતુ જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ત્યાં સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકો કહી રહ્યા છે કે પાલિકાને સંપૂર્ણ ટેક્સ ચૂકવવા છતાં આ પરિસ્થિતિ ભોગવવી પડે તે અયોગ્ય છે. ઇન્દિરા સાગરમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના જળસ્તરમાં વધારો. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડતા 2 ડેમના દરવાજા ખોલાયા. ભારે વરસાદના પગલે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો થયા છે. ઇન્દિરા સાગર ડેમના 10 દરવાજા ખોલાયા, જ્યારે ઓમકારેશ્વર ડેમના 9 દરવાજા ખોલાયા છે. ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઓમકારેશ્વર ડેમ મારફતે આ પાણી સરદાર સરોવર નર્મદા ડેમ સુધી પહોંચશે. અંદાજે 12 કલાકમાં આ પાણી નર્મદા ડેમમાં પહોંચવાની ધારણા છે, જેના કારણે ડેમની જળ સપાટીમાં વધારો થવાની સંભાવના છે. નર્મદા ડેમની જળ સપાટી હાલમાં 124.56 મીટર સુધી પહોંચી ગઈ છે, જ્યારે તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 24 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. નર્મદા ડેમના દરવાજા પાણીની સપાટી 131 મીટરે પહોંચશે ત્યારે ખોલવામાં આવશે. હાલમાં કેચમેન્ટ વિસ્તારને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.